વલસાડ જિલ્લામાં આવતીકાલે યોજાનારી ચૂંટણીના પગલે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં છે। ખાસ કરીને ઉમરગામ તાલુકો દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની સરહદો સાથે જોડાયેલો હોવાથી તમામ ચેકપોસ્ટ પર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ભૂતકાળમાં ચૂંટણી સમયે દારૂની રેલમછેલ અને રોકડ રકમની હેરાફેરીની ઘટનાઓ બનતી રહી છે। તેને રોકવા માટે બોર્ડર પર ખાસ પોલીસ કાફલો તૈનાત કરાયો છે। કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ કે શંકાસ્પદ હિલચાલ ન થાય તે માટે એસટીપી અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રાત દિવસ નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે। તંત્રનો હેતુ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાનો છે। વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની બેઠકો અને ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીને લઈને સરકારી તંત્ર સજ્જ બન્યું છે। ઉમરગામ તાલુકો સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલી સાથે જોડાયેલો વિસ્તાર છે, મહારાષ્ટ્ર જોડે જોડાયેલો વિસ્તાર છે। અહીં જે છે તે સૌથી વધારે જે બોર્ડરો છે એની ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વાહનોનું ચેકિંગ ચાલુ છે, કારણ કે મોટાભાગે જે છે તે સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીથી દારૂની હેરાફેરી છે તે ચૂંટણીની સમયમાં મોટા પ્રમાણની અંદર માથાનો દુખાવો હોય છે। પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। દરેક જે બોર્ડરો છે એમની ઉપર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ચૂંટણીને લઈને જે છે તે સરકારી તંત્રએ પૂરેપૂરો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।